તો કેમ છો મિત્રો? જય હિન્દ, જય ભારત, જય માતાજી. ભાવનગરથી હું છું યક્ષજીતસિંહ ચુડાસમા. આજે આપણે લાવ્યા છીએ સ્ટોક માર્કેટનું બીજું પગથિયું. તો એમાં આપણે સિમ્પલ વેમાં પ્રાઇઝ એક્શન શીખશું કે આપણે આગળ જતા ચાર્ટ પર શું શીખવાનું છે એનો આપણે ઉપર છલ્લો આપણે ચિતાર લઈશું. મિત્રો, જો તમે સ્ટોક માર્કેટમાં નવા હોય તો આ બીજું પગથિયું તમારા માટે ખૂબ જ મહત્વનું છે, કેમ કે તમારે વારા ઘડીએ આ જ વસ્તુ સાથે કામ કરવાનું આવશે. સ્ટોક માર્કેટમાં પૈસા કમાવા સરળ પણ છે અને ખૂબ અઘરા પણ છે. હવે અઘરા કોની માટે છે? જે લોકો મહેનત કરવા નથી માંગતા, જે લોકો પોતાની ટાઈમ એફર્ટ્સ અને શીખવા માટે પ્રયત્ન નથી કરતા, એ લોકો માટે સ્ટોક માર્કેટમાં પૈસા કમાવા ખૂબ જ અઘરા છે. એ લોકો તુક્કા મારે છે. એમની પાસે કોઈ ચોક્કસ સ્ટ્રેટેજી નથી, કોઈ ચોક્કસ ટ્રેડિંગ પ્લાન નથી. એવા માણસો કે જે ખૂબ એફર્ટ્સ આપે છે, ટેકનિકલ એનાલિસિસ કરે છે, પ્રેક્ટિસ કરે છે, ચાર્ટ રીડિંગ માટે એ લોકો ખૂબ જ મહેનત કરે છે, એવા માણસોને અંતે સફળતા મળે છે. કેમ કે રોજબરોજની પ્રેક્ટિસ અને રોજબરોજની ચાર્ટ રીડિંગથી એમનું માઇન્ડસેટ ક્લિયર થઈ જાય છે. એ લોકો એક ચોક્કસ સ્ટ્રેટેજી પર પહોંચે છે કે નહીં, મારે માર્કેટમાં આ રીતે જ કામ કરવાનું છે. તો ચાલો મિત્રો, આપણે આજે હવે ટેકનિકલ એનાલિસિસનું બીજું પગથિયું એટલે કે પ્રાઇઝ એક્શન ઉપર જઈએ. મિત્રો, હજી આ બેસિક કોન્સેપ્ટ છે. હું તમને જે લેવલે લઈ જવા માંગુ છું એટલે કે બેસિક ટુ એડવાન્સ અને એડવાન્સ ટુ પ્રો લેવલ. તો મિત્રો, એના માટે આ વસ્તુ જરૂરી છે કે મારે તમને પ્રાઇઝ એક્શનથી અવગત કરાવવા પડે, કેમ કે અવારનવાર હવે આપણે આ જ ચાર્ટ પર આ જ વસ્તુ સાથે આપણે કામ કરવાનું છે. હવે આપણે આપણા પ્રેઝન્ટેશન પર જઈએ અને પ્રાઇઝ એક્શન શીખીએ. ચાર્ટ જોયો હશે, કેન્ડલસ્ટિક ચાર્ટ. હવે એમાં વિવિધ પ્રકારના ઇન્ડિકેટર્સ અને ટૂલ જે આપણે બેસિક લેવલે આપણે એને સમજીએ કે શું કામ કરે છે, કેમ કામ કરે છે, એ બધી વસ્તુ હું આજે તમને શીખવીશ. અને આમાંથી એકાદું ટૂલ આપણે કોન્સેપ્ટ તરીકે લઈશું કે કઈ રીતે આપણે એને ટ્રેડ કરી શકાય. સૌથી પહેલા વોટ વી યુઝ ઓન ચાર્ટ. તો મિત્રો, આપણે ચાર્ટ પર શું શું પ્રયોગ કરશું? તો સૌથી પહેલું છે ઇન્ડિકેટર, ટૂલ, એલર્ટ અને ચાર્ટ બુક. તો મિત્રો, આ કોન્સેપ્ટ શું છે તો એ આપણે આગળ જોઈએ. જો તમારે એડવાન્સ લેવલનું પ્રાઇઝ એક્શન શીખવું હોય મિત્રો, તો આ જરૂરી છે. હું ખૂબ જ એડવાન્સ લેવલે એકદમ સ્કેનર બનાવું છું, કોડિંગ કરું છું, હું અલ્ટ્રા રોબોટ બનાવું છું. એ સિવાય હું એલ્ગોરિધમના જે સ્ક્રિપ્ટ હોય, પાઇન સ્ક્રિપ્ટ અને પાયથન, તો એ પણ હું બધું કોડિંગ મારી જાતે કરું છું. મિત્રો, આ બધું શીખવામાં મને ખૂબ જ ઝાઝો સમય લાગી ગયો છે, પરંતુ અંતે મિત્રો ઇવેન્ચ્યુઅલી હું એક પ્રોફિટેબલ ટ્રેડર બનવામાં સફળ થયો છું. તો મિત્રો, ચાલો હું પણ મારી જે મને જે સક્સેસ મળ્યું છે એમને થોડોક આપણે તમને અહીંયા અનુભવ કરાવીએ. તો આમાં આપણે આટલી વસ્તુ શીખવાના છીએ. તો હવે મિત્રો, ઇન્ડિકેટર. તો ઇન્ડિકેટરમાં આપણે સિમ્પલ મૂવિંગ એવરેજ ઇન ટુ કલર્સ. તો મિત્રો, આપણે અહીંયા બે કલરમાં સિમ્પલ મૂવિંગ એવરેજ. બે કલર એટલે શું? તો મિત્રો, એ આપણે ચાર્ટ પર જોઈ લઈ કે બે કલર કેમ કીધા છે. એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ઇન ટુ કલર. તો આ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એ પણ બે કલરમાં છે. સુપર ટ્રેન્ડ છે, રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ વિથ ઈએમએ. મિત્રો, આરએસઆઈ છે એ એની ઈએમએ ની સાથે છે. તો એડીએક્સ છે એ મારું મોડિફાઈ છે, એ મારો સિક્રેટ છે. પણ મિત્રો, ધીમે ધીમે આગળ આપણે જશું તો હું તમને એ પણ એક્સપ્લેન કરીશ કે મેં કઈ રીતે શું ચેન્જીસ કર્યા છે, મેં કઈ રીતે મોડિફિકેશન કર્યું છે. બરોબર? તો એ આપણે શીખશું. બોલિંજર બેન્ડ, વીવેપ, ડીએટીઆર અને વોલ્યુમ. મિત્રો, આ બધી વસ્તુના હું સ્કેનર બનાવી શકું છું. સ્કેનર બનાવી કોઈ અઘરી વાત નથી મિત્રો, હું તમને પણ શીખવી દઈશ. એક વસ્તુ તમે વિચારો, તમે જે કોઈ પણ વસ્તુ વિચારી શકો છો એ લખી શકો છો, અને લખી શકો છો એનું કોડિંગ કરી શકાય છે. તો મિત્રો, આ બધી વસ્તુના સ્કેનર અવેલેબલ છે, શક્ય છે બનાવવા. તમારો ફક્ત થોટ પ્રોસેસ ક્લિયર હોવી જોઈએ કે તમારે કઈ કન્ડિશનમાં ચાર્ટ ઉપર તમારે પ્રાઇઝ એક્શન જોઈએ છે, એ મુજબ તમે તમારો ક્રાઇટેરિયા ફિક્સ કરીને કોડિંગ કરી શકો છો. ચેન્જ કલર વેન ટ્રેન્ડ ચેન્જ. તો મિત્રો, જોયું, આ એસએમએ છે, સિમ્પલ મૂવિંગ એવરેજ. જ્યારે જ્યારે ડે ચાર્ટ છે મિત્રો, જ્યારે જ્યારે પ્રાઇસ આની ઉપર જાય છે ત્યારે એસએમએ નો કલર બ્લુ થઈ જાય છે, પર્પલ. અને જ્યારે જ્યારે સ્ટોક છે, પ્રાઇસ એ ડાઉન ટ્રેન્ડમાં જતી રહી છે, ઈએમએ ની નીચે હોય ત્યારે આ રેડ થઈ જાય છે. એ જ રીતે મિત્રો, એચસીએલ ટેકનો ચાર્ટ છે, અને તમે જોશો કે ડાઉન ટ્રેન્ડમાં જ્યારે એચસીએલ ટેક છે ત્યારે એકદમ ઈએમએ લાલ કલરની થઈ જાય છે, અને ઉપરની સાઈડમાં જશે ત્યારે મિત્રો પર્પલ કલર થઈ જશે. આ જ રીતે મિત્રો, સુપર ટ્રેન્ડ પણ ગ્રીન કલર થઈ જશે જ્યારે પ્રાઇસ એની ઉપર નીકળે, અને પ્રાઇસ સુપર ટ્રેન્ડની નીચે છે
ત્યારે સુપર ટ્રેન્ડ પોતે લાલ કલરનું છે. તો મિત્રો 10-2 નું સેટિંગ છે, આનું સ્કેનર પણ બની શકે છે. તમને આ ફર્સ્ટ કેન્ડલ થી પકડાઈ જશે કોઈ પણ પ્રાઇસ કે તમે આનું સ્કેનર યુઝ કરો તો ફર્સ્ટ કેન્ડલ થી તમને આ સ્કેનર પકડાઈ જશે. તો મિત્રો સ્કેનરમાં આવતા બધા સ્ટોક ટ્રેડેબલ નથી હોતા, એના માટે અલગ અલગ ફિલ્ટ્રેશન હોય છે. જેમ કે એની હું તમને વાત કરું તો ડેટા એનાલિસિસ હોય છે, પ્રાઇસ એક્શન જોવી પડે છે, ઇન્સ્ટિટ્યુશનનો સપોર્ટ છે કે નહીં જોવું પડે, પછી મિત્રો ફંડામેન્ટલ ચેક કરવું પડે, સ્ટોક મોમેન્ટમમાં છે કે કેમ એ ચેક કરવું પડે, બ્રેકઆઉટ સ્ટ્રક્ચર બને છે કે કેમ એનું સેક્ટર એનાલિસિસ કરવું પડે અને એની બિઝનેસ સાયકલ. તો મિત્રો આટલી વસ્તુ જોવી પડે, પરંતુ મિત્રો એ બહુ એડવાન્સ અને પ્રો લેવલની વાત છે. આજે અત્યારે આપણે સિમ્પલ સ્ટ્રેટેજી શીખીએ. આરએસઆઈ જુઓ, આરએસઆઈ બ્લુ કલરમાં છે, રેડ કલરમાં એની ઈએમએ છે. પરંતુ આરએસઆઈ જ્યારે જ્યારે એની ઈએમએ ને કાપીને ઉપર આવે છે ત્યારે સ્ટોકમાં અપટ્રેન્ડ ચાલુ થઈ જાય છે. અને અર્લીએસ્ટ સિગ્નલ એટલે કે તમે ખૂબ જ વહેલા આને પકડી શકો છો. તમે આને 60 ની ઉપર 40 અને 60 નું લેવલ હોય તો 60 ના લેવલની ઉપર જતા પહેલા તમે આને કેચ કરી શકો છો મિત્રો. આનું પણ સ્કેનર બની જાય છે મિત્રો. આ એડીએક્સ છે અને મોડિફાઈડ છે. તો મિત્રો પોઝિટિવ ડીએમઆઈ અને નેગેટિવ ડીએમઆઈ, પોઝિટિવ ડીએમઆઈ બ્લુ છે, નેગેટિવ ડીએમઆઈ રેડ છે, એડીએક્સ છે એ બ્લેક છે અને લેવલ છે એ 25 નું છે. તો મિત્રો આ ખૂબ જ અમારું એડવાન્સ ઓલું છે અને મોડિફાઈડ છે. આ પણ હું તમને બનાવતા શીખવીશ કે તમારે કઈ રીતે બનાવવાનું છે. આ મિત્રો મોડિફાઈડ છે, મેં પોતે બનાવેલું છે. એટલે કે લેવલ થોડાક ચેન્જીસ કર્યા છે. પહેલા છૂટું પાડવાનું, લેવલ ચેન્જીસ કરવાના અને ઇન્ડિકેટરો ભેગા કરી દેવાના. તો મિત્રો આ રીતે પણ આપણે શીખશું. હવે બોલિંજર બેન્ડ, બોલિંજર બેન્ડ છે એ જ્હોન બોલિંજર નામના વ્યક્તિએ આની શોધ કરી છે મિત્રો. આ સ્ટોકની અંદરની રહેલી વોલેટિલિટી દર્શાવે છે, સ્ટાન્ડર્ડ ડિવિએશન એટલે કે અપર બેન્ડ અને લોઅર બેન્ડ. એ સિવાય વચમાં મિત્રો એક ત્રીજું બેન્ડ જાય છે જે SMA 20 છે, એટલે કે સિમ્પલ મૂવિંગ એવરેજ 20 છે. અને એની ઉપર જ્યારે પ્રાઇસ જાય છે અને સ્ટોકમાં જો ખરેખર વોલેટિલિટી આવે તો મિત્રો એક અપ ટ્રેન્ડ અથવા ડાઉન ટ્રેન્ડ જોવા મળે છે. એ આપણે એડવાન્સ કોન્સેપ્ટમાં શીખશું, એનું સ્કેનર પણ બનાવશું, જેથી કરીને મિત્રો આપણને જે બોલિંજર બેન્ડમાં જે પ્રથમ કેન્ડલ અહીંથી કાપે છે ત્યાંથી સ્ટોક મળી શકે મિત્રો. આનો પણ હું તમને ક્રાઇટેરિયા કહીશ અને આનું પણ હું સ્કેનર બનાવતા શીખવીશ. તો મિત્રો વીવેપ, વોલ્યુમ વેઇટેજ એવરેજ પ્રાઇસ, તો ઇન્ટ્રાડે માટે બહુ કામની વસ્તુ છે મિત્રો. આ એક એવી લાઈન છે જ્યાં માણસોનું સતત બાઇંગ અને સેલિંગ નો એક પોઈન્ટ નક્કી થાય છે, એવરેજ પોઈન્ટ. જો પ્રાઇસ એના એવરેજ પોઈન્ટ કરતા નીચે હોય એટલે કે મિત્રો સ્ટોક ડાઉન ટ્રેન્ડમાં છે, બાયરો છે એ ટ્રેપ થઈ ગયા છે. અને જ્યારે પ્રાઇસ પોતાના વીવેપની ઉપર હોય ત્યારે સમજવું કે મિત્રો સેલરો ટ્રેપ થઈ ગયા છે અને બાયરો ડોમિનન્ટ એટલે કે જીતી ગયા છે અને સેલરોને હરાવી દીધા છે. આ રીતનો કોન્સેપ્ટ છે. આપણે આ કોન્સેપ્ટને વિસ્તારથી જ્યારે ઇન્ટ્રાડે પ્લે કરી ત્યારે આપણે જોઈશું. તો મિત્રો ડીએટીઆર, ડેઇલી એવરેજ ટ્રુ રેન્જ. ડેઇલી એવરેજ ટ્રુ રેન્જ એટલે એ રેન્જ મિત્રો કે કોઈ પણ સ્ટોક હોય એ આખા દિવસમાં કેટલું અપ એન્ડ ડાઉન થઈ શકે એ રીતના જે વેલ્યુએશન હોય એને ડીએટીઆર કહેવાય છે મિત્રો. આ એલટી એટલે કે લાર્સન ટુબ્રોનો ચાર્ટ છે. 63 રૂપિયા ને 53 પૈસા એની એવરેજ છે. એટલે કે મિત્રો 63 રૂપિયા તો આ સ્ટોક રોજ ચાલે જ છે. અને ક્યારથી ચાલે છે તો કે ડીએટીઆર 14 એટલે કે છેલ્લા 14 દિવસથી આ 63 રૂપિયા 53 પૈસાની એવરેજ ચાલે છે. હવે મિત્રો કોઈ સવારમાં 15 મિનિટની પહેલી કેન્ડલ બને અને 50 રૂપિયા ચાલી જાય તો હવે તમારે સમજવાનું કે હવે જાજી પોટેન્શિયલ નથી. બ્રેકઆઉટ ભલે આપ્યું, 15 મિનિટની કેન્ડલ બહુ મોટી બની ગઈ પણ હવે પોટેન્શિયલ જાજુ નથી. કેમ કે 50 રૂપિયા ચાલી ગયું છે, હવે વાંહે 13.5 રૂપિયા ચાલશે. તો મિત્રો આ 13.5 માટે તમારે ટ્રેડ લેવો કે કેમ? તો મિત્રો ડીએટીઆર સ્ટ્રેટેજી મુજબ આપણે ટ્રેડ લેતા શીખશું, પણ એ બહુ એડવાન્સ લેવલની વાત છે. પહેલા ધીમે ધીમે આપણે પાપા પગલી કરીએ. ચાલો વોલ્યુમ છે. વોલ્યુમ મિત્રો 2-3 પ્રકારના હોય છે. એક મિક્સ વોલ્યુમ હોય છે બાયર અને સેલરનું, એક એકલા બાયરનું વોલ્યુમ હોય છે અને એક મિત્રો ડિલિવરી ડેટા, જે સ્ટોક ટ્રેડ થયા એમાંથી ફર્સ્ટ જે કેટેગરીના માણસોએ વેચ્યા અને કોઈએ ખરીદ્યા તો ખરીદનાર માણસોએ ફરીવારી સેલ આઉટ નથી કર્યા, એ જે ડેટા આવે વોલ્યુમ ડેટા એને ડિલિવરી ડેટા કહેવાય. તો મિત્રો ડિલિવરી ડેટા ઉપર ચોક્કસ પ્રકારનું નક્કી થાય છે કે કયા સ્ટોકમાં ડિલિવરી ઉપડે છે, કયા સ્ટોકમાં ડિલિવરી નથી ઉપડતી. તો એના અનુસંધાને અર્લીએસ્ટ બ્રેકઆઉટ એટલે કે સ્ટોક અપ ટ્રેન્ડમાં ગયા પહેલા તમે ઇન્સ્ટિટ્યુશન્સના ફૂટપ્રિન્ટથી તમે ચેક કરી શકો છો
કે અહીંયા વોલ્યુમ વધારે હતું તો આ બ્રેકઆઉટ આવશે કે કેમ, ફેક બ્રેકઆઉટ છે કે રિયલ બ્રેકઆઉટ છે એ તમને ખ્યાલ પડી જશે. આપણે જે આગળ જોયા એ વસ્તુ હતા ઇન્ડિકેટર્સ. હવે છે બેસિક ટૂલ્સ. ટ્રેન્ડ લાઇન વિથ એલર્ટ. ટ્રેન્ડ લાઇન તો તમે બધાએ જોઈ જ હશે. કોઈ પણ સ્ટોક હોય એમાં ટ્રેન્ડ લાઇન દોરવામાં આવે અને ટ્રેન્ડ લાઇન નું બ્રેકઆઉટ થાય અને તમને એમાં જો એલર્ટ મળી જાય કે ભાઈ ચાલો તમારી ટ્રેન્ડ લાઇન નું બ્રેકઆઉટ થયું છે, તમારે આ સ્ટોક ખરીદવો છે કે કેમ, ખૂબ જ મજા પડી જાય. એટલે કે મિત્રો આપણે આપણા પ્રાઇસ એક્શનનો ક્રાઇટેરિયા નક્કી કરીએ, અપ ટ્રેન્ડ ડાઉન ટ્રેન્ડ આ મુજબ જો આપણને એલર્ટ મળી જાય તો મિત્રો આપણે એક ચોકીદાર બેસાડ્યો કહેવાય કે ભાઈ તમે મારા વતી ધ્યાન રાખજો, આ સ્ટોક અહીંથી નીકળે એટલે મને કહેજો. ટ્રેન્ડ લાઇનનું એલર્ટ હોય છે, હોરિઝોન્ટલ લાઇનનું એલર્ટ હોય છે, રેક્ટેંગલ બોક્સનું એલર્ટ હોય છે, રિટ્રેસમેન્ટ લાઇનનું એલર્ટ હોય છે. હવે આ બધા ટૂલ આપણે ધીમે ધીમે જોઈએ. ટેક્સ માર્કિંગ, મેજર ટૂલ, પેરેલલ ચેનલ, મેક્સ ટુ મેક્સ યુઝ ઓન એલર્ટ. એટલે મિત્રો આપણે ઝાઝામાં ઝાઝા એલર્ટ યુઝ કરવાના છીએ. એનાલિસિસ આપણે કરશું, કોઈ પણ સ્ટોકમાં આપણે એનાલિસિસ કરશું તો 10 વાર વિચારશું અને જ્યારે એમાં એલર્ટ મૂકી દઈ આપણે કન્ફર્મ મન બનાવી લઈશું કે મારે આ સ્ટોક આની ઉપર જાય કે નીચે જાય તો મારે બાય કે સેલ કરવું છે. એ મિત્રો આપણે એનાલિસિસ કરશું, બધા ફિલ્ટ્રેશન લગાડશું અને પછી સ્ટોકનું સિલેક્શન કરશું. સ્ટોક સિલેક્શન કરતા પહેલા 10 વાર વિચારવાનું છે. એલર્ટ મૂક્યા પછી એલર્ટ આવે એટલે એક વાર પણ નથી વિચારવાનું. ઓનલી એક્ઝિક્યુશન. તમારે ફરજિયાત એક્ઝિક્યુશન કરી નાખવાનું છે. પછી ચાર્ટ બુક, પ્રીવિયસ ડે હાઈ અને પ્રીવિયસ ડે લો. તો આ બધી વસ્તુનો આપણે જોઈ લઈ કે શું કહેવા માંગે છે. તો જોવો મિત્રો, હવે ટ્રેન્ડ લાઇનનું એલર્ટ પણ મૂકી શકાય છે. આ સોફ્ટવેર છે શેરખાનનું ટેટ ટાઈગર. હું શેરખાનનો બિઝનેસ પાર્ટનર છું, એટલે કે મારી પાસે ફ્રેન્ચાઇઝી છે. પણ મિત્રો તમે જો શીખવા માંગતા હોય તો હું એવો આગ્રહ નથી રાખતો કે મારી પાસે ખાતું ખોલાવો. તમે ગમે ત્યાં ખાતું ખોલાવો, તમે ગમે ત્યાં હોય તમારા સ્થાનિક જે નજીકમાં ઓફિસ છે અથવા ઓનલાઈન તમે એકાઉન્ટ ઓપન કરાવો અને મિત્રો આની પ્રેક્ટિસ ચાલુ કરી દો. કેમ કે આ એક એવો સોફ્ટવેર છે જે એમી બ્રોકરને સમકક્ષ છે. એમી બ્રોકર 40,000 નો સબસ્ક્રિપ્શન છે યરલી, પણ હવે આ ફ્રીમાં આપે છે. શું લેવા ફ્રીમાં આપે મને નથી ખબર, પણ હવે આ વસ્તુ ફ્રીમાં છે. તો મિત્રો ફ્રીનો મેક્સ ટુ મેક્સ યુઝ કરો. આપણો ગુજરાતી ધર્મ બને છે, જો સસ્તું નમતું ઉધાર ને મફત, જો ફ્રી મળતું હોય તો પૂરેપૂરું યુઝ કરી લેવાનું મિત્રો. એલર્ટ ઓન ટ્રેન્ડ લાઇન. હવે આ જ રીતે હોરિઝોન્ટલ કે મિત્રો હવે અહીંથી મને બ્રેકઆઉટ મળે. નિફ્ટી બેંક નિફ્ટીમાં ખૂબ જ કારગર ટૂલ છે કે મારું પ્રીમિયમ અહીંથી સ્પોટ એકદમ બ્લાસ્ટ થાય, ગામા બ્લાસ્ટ થાય એટલે મિત્રો તમારા પ્રીમિયમ એકદમ છે ને આઈવી શૂટ થઈ જાય, ઇમ્પ્લાઇડ વોલેટિલિટી, એટલે પ્રીમિયમ એકદમ એક્સપેન્સિવ થવા માટે. તો મિત્રો હોરિઝોન્ટલ લાઇન છે એ તમને ખૂબ ઉપયોગી બનશે બ્રેકઆઉટ માટે. તો જોવો મિત્રો, રેક્ટેંગલ બોક્સનું પણ એલર્ટ આવે છે કે આ બોક્સમાં તમારી પ્રાઇસ આવે તો આ ડિમાન્ડ સપ્લાય કોન્સેપ્ટ થયો. તો ડિમાન્ડ સપ્લાય કોન્સેપ્ટ અનુસંધાને તમારે રેક્ટેંગલ બોક્સનું એલર્ટ જોઈશે. તો મિત્રો હવે આ નોટ કે તમે કોઈ ચાર્ટનું એનાલિસિસ કર્યું છે તો તમારે ચાર્ટ પર કોઈ માર્કિંગ ટપકાવવું પડશે કે બાય એટ ધ બ્રેકઆઉટ વિથ ગુડ વોલ્યુમ એન્ડ ઇન્સ્ટિટ્યુશન સપોર્ટ. તો મિત્રો આ રીતનો તમારે ચાર્ટ પર ડેટા એક સ્ક્રિપ્ટ કરવો પડે કે તમને જેથી ખ્યાલ રહે. આપણે સાદી ભાષામાં કહીએ કે આપણે નોંધ લખવી પડે. તો મેજર ટૂલ, ડ્યુરેશન, પર્સન્ટેજ અને પોઈન્ટ. તો મિત્રો કોઈ પણ સ્ટોક તમારો કેટલો ચાલી ગયો જોવો મિત્રો, મેં અહીંયા હોરિઝોન્ટલ લાઇનનું એલર્ટ મૂક્યું હોત, મારે એલર્ટ આવી જાત કે ભાઈ તમારું બ્રેકઆઉટ થઈ ગયું છે, તો પછી મિત્રો તમે રેલી એટલે કે 1 મહિનો અને 4 વીક એટલે આમ મોટું મોટું ગણો તો 2 મહિના છે. આ તો 2 મહિનામાં જોવો મિત્રો 20% રિટર્ન આપી દીધું. તો મિત્રો આવા બ્રેકઆઉટ સ્ટોક ગોતવાના અને એમાં એલર્ટ મૂકવાના, એ આપણો સૌથી મોટો ક્રાઇટેરિયા રહેશે. અને સ્ટોક પણ આપણે મેન્યુઅલ નથી ગોતવાના, સ્ટોકનું સિલેક્શન પણ આપણે સ્કેનરથી જ કરશું. તો મિત્રો ડ્રો ચેનલ, તો આ પેરેલલ ચેનલ છે મિત્રો. પ્રાઇસ એક ચેનલમાં સફર કરે છે અને બ્રેકઆઉટ બ્રેકડાઉન વખતે આપણે એને પ્લે કરી શકીએ. જોવો મિત્રો, હવે આ છે એલર્ટ. હવે આ છે મારા મૂકેલા એલર્ટ. નીચે જે ફોટો આપ્યો છે આ મિત્રો મારા મૂકેલા એલર્ટ છે આ બધા. તો જોવો મિત્રો, વ્યૂ ચાર્ટ, તારીખ પણ તમે જોઈ શકો છો, એલર્ટ મૂક્યાની તારીખ અને એલર્ટ ટ્રિગર થયાની તારીખ, કેટલા વાગે થયા, કયું એલર્ટ મૂક્યું છે. મિત્રો મેક્સ ટુ મેક્સ યુઝ કરો, મેક્સ ટુ મેક્સ સફળતા મળશે. ટેકનોલોજીનો સમય છે તો ટેકનોલોજી યુઝ કરવામાં શરમ ના રાખો. ગુજરાતી સમાજ હજી ખૂબ પાછળ છે. સ્ટોક માર્કેટમાં ગુજરાતી સમાજ કોલ અને ટીપ ઉપર જ કામ કરે છે. ટેકનિકલ એનાલિસિસમાં હજી ચાંચ ઓછી ડૂબે છે મિત્રો. કેમ કે મેં ખૂબ જ એક્સપેન્સિવ કોર્સ કરેલા છે
મારી બેન્ચમાં જ્યારે હું એમ કહું કે હું ભાવનગરથી બોલું છું, એ લોકોને નામે ન આવડે કે ભાવનગર ક્યાં આવ્યું છે, ખબર ન હોય. કેમ કે ગુજરાતી પ્રજા આવી વસ્તુમાં ઓછો રસ લે છે. મેક્સ ટુ મેક્સ સાઉથના માણસો અને મેક્સ ટુ મેક્સ બધે હિન્દી ભાષી માણસો આમાં ખૂબ રસ લે છે મિત્રો, ટેકનિકલ એનાલિસિસમાં. આજે તમારે જો સ્ટોક માર્કેટની રિલાયબલ ચેનલ જો કોઈ તમે સર્ચ કરો ને તો એ હિન્દીમાં જ હશે. ગુજરાતીમાં ટેકનિકલ એનાલિસિસ એકદમ એડવાન્સ અને પ્રો લેવલનું એ તો ક્યાંય નથી જ મિત્રો. ચેનલ સાથે બન્યા રહેજો. એક દિવસમાં હું તમને શીખવાડી ન શકું ને તમે બધું શીખી પણ ના શકો. એટલે મિત્રો મેક્સ ટુ મેક્સ તમે યુટિલાઇઝ કરજો ચાર્ટ બુક. તો ચાર્ટ બુકમાં એવું છે કે તમે જે સ્ક્રિપ્ટ નક્કી કરી કે ભાઈ મારી પાસે મારું જે વોચ લિસ્ટ છે, તો એ વોચ લિસ્ટમાં મારે કયા સ્ટોક છે તો એ બધા મારે એક સાથે જોવા છે. તો આ ચાર્ટ બુક નામનું એક ટૂલ આવે છે, એને તમે વન બાય વન ક્લિક કરીને પણ જોઈ શકો છો અને ઓટો પણ જોઈ શકો છો. દર 15 મિનિટમાં તમારો ચાર્ટ ફરી જાય. એટલે મિત્રો હું એનો મેક્સ ટુ મેક્સ યુઝ કરું છું કે આવી રીતે ચાર્ટ ફરે ને તો ઓટોમેટિક. મારી પાસે 10 સ્ક્રીનનું સેટઅપ છે મિત્રો. એક સેટઅપમાં મારે આ રીતે ચાલતું હોય. એટલે કે સ્ટોક માર્કેટ છે ને મિત્રો, ગ્રેબ ઓપોર્ચ્યુનિટી. ઇવેન્ટ તો બધે બનતી જ હોય, ક્યાંક બાયર લાગતી હોય, ક્યાંક સેલર લાગતી હોય, ક્યાંક અપ એન્ડ ડાઉન ક્રોસ થતા હોય અથવા બ્રેકઆઉટ બ્રેકડાઉન થતા હોય. પણ મિત્રો તમારા ધ્યાનમાં કેટલી વસ્તુ છે? આખા માર્કેટમાં 7,000 8,000 સ્ટોક છે, NSE માં એકલા 2600 સ્ટોક છે. તો મિત્રો બધા સ્ટોક ક્યાં શું કરે એ કેમ ખબર પડે? ગ્રેબ ધ ઓપોર્ચ્યુનિટી. એટલે આ બધી વસ્તુ ટૂલ અને ઇન્ડિકેટર એક સપોર્ટિંગ વસ્તુ છે, એ આપણે યુઝ કરવા જ પડે એલર્ટના રૂપમાં. હવે જોઈએ પ્રીવિયસ ડે હાઈ પ્રીવિયસ ડે લો. મિત્રો આનો પણ આપણે ઇન્ટ્રાડેમાં ભરપૂર ઉપયોગ કરીએ છીએ. અને બ્રેકઆઉટ સ્ટોક જે આપણા ક્રાઇટેરિયામાં બેસતા હોય, એવું નથી કે પ્રીવિયસ ડે હાઈ પ્રીવિયસ ડે લો તૂટ્યો એટલે તરત લઈ જ લેવાનું. પરંતુ મિત્રો પોટેન્શિયલ વાઇઝ સ્ટોક હોય, પ્રીવિયસ ડે હાઈ પ્રીવિયસ ડે લો તોડે તો વારી એન્જિનિયરિંગનો સ્ટોક છે મિત્રો, તો સારું રિટર્ન આપી શકે છે મિત્રો, એક દીમાં 5 થી 10%નું. પણ હું આનો ઓપ્શનમાં યુઝ કરું છું. એ આપણે ઓપ્શન સિરીઝ જ્યારે ચાલુ કરી ત્યારે આપણે જોઈશું મિત્રો. તો મિત્રો આ હજી બેસિક હતું. એડવાન્સ ટૂલ અને એડવાન્સ ઇન્ડિકેટર ઇન એડવાન્સ ક્લાસ. તો મિત્રો આ તો હજી પાપા પગલી છે, કક્કો બારકસડીનો ક્લાસ ચાલે છે. જ્યારે આપણે લિટરેચર એટલે કે નિબંધ ઉપર જઈએ ત્યારે મિત્રો આપણે એડવાન્સ લેવલે જ્યારે જઈએ ત્યારે હું તમને મેક્સ ટુ મેક્સ યુઝ શીખવાડીશ. ગુજરાતી ચેનલમાં આવું ટેકનિકલ એનાલિસિસ અને આ લેવલનું પ્રાઇઝ એક્શન તમે ક્યારેય જોયું નહીં હોય મિત્રો. અને મિત્રો જો તમે આનાથી વધારે પ્રમાણમાં એકદમ એડવાન્સ ટેકનિકલ એનાલિસિસ જો જોવા માંગો તો મારી હિન્દી ચેનલ પણ ચાલે છે, તમે એમાં પણ વિઝિટ કરી શકો છો. હું તમને બતાવું. આ છે મારી હિન્દી ચેનલ ટ્રેડ વિથ પ્રો ટાઈગર. સ્પેલિંગ યાદ રાખી લેજો મિત્રો, તમે આના પણ વિઝિટ કરી શકો છો. આમાં મેં ખૂબ જ એડવાન્સ લેવલના સ્કેનર શીખવા છે મિત્રો. સ્કેનર, કોડિંગ, પ્રાઇઝ એક્શન ખૂબ જ એડવાન્સ અને પ્રો લેવલનું. જો તમે ફાસ્ટ લર્નર હોય તો મિત્રો તમે આની વિઝિટ કરી શકો છો. તો મિત્રો જોડાયેલા રહો. આપણે એક નવી સિરીઝ સાથે હવે આવતા શનિ રવિમાં મળશું અને ધીમે ધીમે કરીને આપણે સ્ટાર્ટ કરી દઈશું પ્રાઇઝ એક્શન શીખવાનું. તો ચાલો મિત્રો, ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય માતાજી.